હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી ગોસ્વામી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવો મિલ્કશેક. તો આપણે આ બજારમાં પીતા હોઈએ છીએ તેવો જ હું આજે પરફેક્ટ ઘરે આ ઘાટો અને ટેસ્ટી મિલ્કશેક બનાવીશું. આ મિલ્કશેક એટલો શરીર માટે હેલ્ધી છે અને ઠંડક પણ આપે છે અને નાના બાળકોને તો ખૂબ જ હેલ્ધી હોય છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે આ મિલ્કશેક આજે આપણે ઘરે બજાર જેવો બનાવવાનું શરૂ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ મિલ્કશેક માટે તમે બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તેને લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો હવે આપણે સૌપ્રથમ પહેલાં આપણે કાજુ, બદામ અને પિસ્તા જે છે એને આપણે ખાંડણીમાં વાટી લેવાના છે. તો એને હું એકદમ સરસ રીતે સ્મૂથ પાવડર બનાવી લઈશું. તો તમારી પાસે જો મિક્સર હોય તો તમે તેમાં પણ સરસ રીતે સ્મૂથ પાવડર બનાવી શકો છો. તો હું અહીંયા ખાંડણીમાં આપણો એકદમ સરસ રીતે હું સ્મૂથ પાવડર કરીને તૈયાર કરી લઈશ. તો તમે અહીંયા જોઈ શકો છો હું બધો જ આ પાવડર એકદમ સરસ રીતે બનાવીને તૈયાર કરી લીધો છે. હવે એને હું અહીંયા બીજી વાટકીમાં નાની એમાં આપણે કાઢી લઈશું. તો બધો જ આપણો જે પાવડર છે તેમાં આપણે કાઢી લઈશું અને એને હવે આપણે તે સાઈડમાં કરી લઈશું. તો અહીંયા તમે પણ ફ્રેન્ડ્સ જો કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ જે આવે છે બધા તે તમે ઉમેરી શકો છો. તો અહીંયા આપણો આ જે ડ્રાયફ્રૂટ પાવડર તૈયાર કરીને એની સાઈડમાં કરીશું અને હવે ગેસ ઉપર આપણે દૂધ ગરમ કરીશું. તો અહીંયા અડધો લીટર અહીંયા દૂધ લીધું છે મેં એકદમ ફ્રેશ ડેરીનું અને હવે એને આપણે ગેસની ફ્લેમ આપણે હાઈ કરીને એને આપણે નોર્મલ ગરમ કરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે દૂધને ચલાવતા જઈશું અને એકદમ સરસ રીતે નોર્મલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચા જેટલું આપણે એને સાઈડમાં દૂધ કરી લઈશું. અને હવે અહીંયા આપણું દૂધ થોડુંક નોર્મલ ગરમ થઈ ગયું છે. તો એને હવે આપણે ગેસની ફ્લેમ ધીમે રાખીશું અને એને ઉકળવા દઈશું. તો અહીંયા આપણું જે મેં દૂધ સાઈડમાં આપણે લીધું છે તેને આપણે જે ડ્રાયફ્રૂટ આપણે એકદમ પાવડર કરીને રાખ્યો છે એમાં હું દૂધ ઉમેરીને સરસ રીતે એને આપણે 10 મિનિટ માટે સાઈડમાં કરી લઈશું. અને અહીંયા બીજું મેં ફરીથી દૂધ લીધું છે તેમાં આપણે કસ્ટર્ડ પાવડર આપણે ઉમેરી લઈશું. તો મેં 2 ચમચી જેટલો જ કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે. તો ફ્રેન્ડ્સ, કસ્ટર્ડ પાવડર જે હોય છે એ આપણે વધારે નથી ઉમેરવાનું, કેમ કે જે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ જે છે એનો ફ્લેવર ઓછો પછી આવશે અને આનો જે વેનીલાનો જે કસ્ટર્ડ પાવડર મેં લીધો છે એનું વધારે ફ્લેવર આવશે એટલે સારો ટેસ્ટ નહીં લાગે આપણા મિલ્કશેકમાં. એટલે આપણે કસ્ટર્ડ પાવડરનો ઓછો ઉપયોગ કરવાનો. હવે આપણું આ દૂધ જે છે એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે જે કસ્ટર્ડ પાવડરને ઉમેરીને દૂધની પેસ્ટ બનાવી છે તો તેને ઉમેરી લઈશું અને આ રીતે ફરીથી આપણે ચલાવતા જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધું જ આપણે એક વખત મિક્સ કરી લેવાનું છે એકવાર. તો બધું જ આપણું મિક્સ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણે થોડીક સ્લો રાખવાની છે અને દૂધ એકદમ ઉકળી ગયું છે. હવે અહીંયા જે આપણે બદામ જે ડ્રાયફ્રૂટ હતા તે આપણા સરસ રીતે 10 મિનિટ થઈ ગયા છે ને એકદમ સરસ આપણા થઈ ગયા છે તૈયાર. તો હવે એ પણ આપણે આ દૂધમાં ઉમેરી લઈશું. તો બધું જ ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમ આપણે થોડીક હાઈ કરી લેવાની છે અને સરસ રીતે તેને ઉકળવા દઈશું. એટલે થોડુંક મીડિયમ ઘટ થઈ જશે એટલે આપણું આ જે મિલ્કશેક છે એકદમ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. તમે અહીંયા જોઈ શકો છો હું એટલું ઘાટું પણ બહુ નથી કરવાનું એટલે એને એકદમ ગેસની ફ્લેમ પછી સ્લો કરી દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું દૂધ પણ એકદમ જ ગાઢું થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે 3 ટીસ્પૂન જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું. તો હવે અને ખાંડ આપણે જો તમે ખાંડ બિલકુલ ઓછી ખાતા હોય તો તમે તો ઓછી ઉમેરી શકો છો. તો અહીંયા હું 3 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી લઉં છું અને તમે એને ટેસ્ટ કરીને પછી તમારે ગળ્યું ખાતા હોય તો તમે તેને પાછળથી ફરી ઉમેરી શકો છો. તો અહીંયા મેં 3 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈશું. તો આ રીતના ફરીથી ચલાવતા જઈશું અને હવે અહીંયા આપણે દૂધને પણ બહુ વધારે ઉકળવા નથી દેવાનું, કેમ કે હવે આપણું આ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને હવે સાઈડમાં કરી લઈશું ને થોડુંક ઠંડુ થવા દઈશું અને હવે એને બીજા બાઉલમાં આપણે તેને કાઢી લઈશું. તો અહીંયા બીજા બાઉલમાં આપણે કાઢી લઈશું અને હવે એને આપણે થોડાક ડ્રાયફ્રૂટથી આપણે એને ગાર્નિશ કરી લઈશું. તો અહીંયા ઉપરથી થોડાક ડ્રાયફ્રૂટ હું અહીંયા ઉમેરી લઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો બદામ અને કાજુ પિસ્તાનું હું ગાર્નિશ કરું છું.
તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણું દૂધ છે એ નોર્મલ ટેમ્પરેચરમાં ગરમ છે, એટલે હવે આપણે તેને ફ્રીજમાં 20 મિનિટ માટે રાખી દઈશું અને તે ઠંડુ થઈ જાય એટલે આપણે એને ગ્લાસમાં સર્વ કરી લઈશું. તો અહીંયા આપણે બધું જ દૂધને આપણે ગ્લાસમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો આપણો આ મિક્સ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે આ નાના બાળકોને તો બહુ જ ટેસ્ટી લાગે છે, એટલે તમે એને જરૂરથી તમે બનાવીને આપજો, એમને ખૂબ જ સારું લાગશે. અને હવે અહીંયા ડ્રાયફ્રૂટથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું. તો આપણો આ મિલ્કશેક તૈયાર છે. અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાજુમાં આપેલ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અને વિડીયોને પૂરો જોજો, બિલકુલ સ્કીપ ના કરતા, અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.